નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર। રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો થશે વધારો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। બોર્ડની પરીક્ષામાં કોપી કેસનું ખાતું ખુલ્યું, ગોંડલમાં એક વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયો। અગ્નિવીરો માટે રેલવેની મોટી જાહેરાત, 5000 પદો પર થશે ભરતી। તમે મારીને આવો, હું છૂટ આપું છું, હરિભક્તોને આચાર્ય કૌશલ્યાનંદ પ્રસાદની સલાહનો વિવાદિત વિડીયો વાયરલ। દુશ્મનોના સક્કા છૂટી જશે, લદ્દાખમાં બનશે દુનિયાની સૌથી ઊંચી ટનલ। ચીન પાકિસ્તાન સરહદે ભારતની સૈન્ય તાકાત થશે બમણી। ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ। ગુજરાત સરકારની મોટી જાહેરાત, રાજ્યની 5.5 લાખ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત અપાશે। બેંક એકાઉન્ટથી લઈને એલપીજી અને રેલવે એપ સુધી 1 માર્ચથી બદલાઈ રહ્યા છે 6 નિયમો। ઈસુદાન ગઢવીનો સીએમને પત્ર, 2 સંતાન નિયમ રદ કરવાની માંગ ગુજરાતમાં। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી સલાંગ, પીએમ મોદી દ્વારા માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન। અરવલ્લીમાં 24 કલાકમાં 2 અલગ અલગ અકસ્માત, 2 બાઇક ચાલકોના મોત, 1 ઈજાગ્રસ્ત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગરજ્યા બીજી સોલંકી, ભવ્ય સન્માન સાથે 6 બેઠકો બિનહરીફ કરવાનો હુંકાર। ઈરાનને સમર્થન આપતા યમન અને લેબનોન યુદ્ધમાં જોડાયા, ઇઝરાયલ પર કર્યો હુમલો। વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ નશામાં ધૂત થઈ કાર ચલાવતા ઝડપાયો, દારૂની બોટલ પણ મળી આવી। સુરતમાં મિલેનિયમ એક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ, ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, સમગ્ર માર્કેટ ખાલી કરાઈ। શ્રીલંકા ધર્મસંકટમાં, પાકિસ્તાનને હરાવશે તો સેમીફાઇનલમાં ભારત શિફ્ટ થશે, હારશે તો કરોડોનો ફાયદો। સોનાના ભાવ આસમાને, ગ્રાહકો હવે 18 કેરેટ અને ચાંદીના ઘરેણા પાછળ ઘેલા થયા। રોજ નવા બહાના ન બનાવો, બંગાળમાં એસઆઈઆર પર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર। આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 10 થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ। ગેંગસ્ટર ઇન્દ્રજીત યાદવની 90 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી, યુએઈથી ગેંગ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ। જન્મજાત બહેરા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ આશીર્વાદરૂપ, રાજ્યની 8 સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ। ઇઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો, 30 સ્થળોએ એક સાથે વિસ્ફોટ, દેશભરમાં વાગ્યા સાયરન। રાજકોટમાં મુન્નાભાઈનો પર્દાફાશ, ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી તબીબ ઝડપાયો। મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ, યુગાન્ડાની યુવતીઓને નર્કમાંથી છોડાવી। ચિંતાજનક આંકડા, ગુજરાતમાં 2 વર્ષમાં 322 સિંહોના મોત, વન વિભાગના દાવાઓ સામે સવાલો। કેન્સર મુક્ત ભારત તરફ મોટું કદમ, પીએમ મોદીએ કરાવ્યું દેશવ્યાપી એચઆઈવી રસીકરણનો શુભારંભ। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ, જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધતું ગુજરાત। બંને મિત્રો દેશોના યુદ્ધમાં ભારત માટે કેમ છે ધર્મસંકટ જેવી સ્થિતિ, હવે કોને સાથ આપશે ઇન્ડિયા? 200 ને પાર જશે ભારતમાં પેટ્રોલના ભાવ, સોના અને શેર માર્કેટમાં થશે ઉથલપુથલ, યુદ્ધથી તેલની જીવાદોરી જોખમમાં। તૂટીને 15,000 પર આવી જશે નિફ્ટી, એક્સપોર્ટનો મોટો દાવો, 2 વર્ષ સુધી ચાલુ રહેશે ઘટાડો। ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાએ કહ્યું, હાલ 12 છો પણ કોંગ્રેસની અર્થી ઉઠાવવા માટે 4 પણ નહીં રહો, તેનું ધ્યાન રાખજો। 14 વર્ષની ઉંમરે બંદૂક ઉઠાવનાર ઈરાની સેનાના માસ્ટર માઇન્ડ અમીર હાતમીનો ખેલ ખતમ, ઇઝરાયેલના ભીષણ હુમલામાં મોતનો દાવો। ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે સુવર્ણ તક, ફોરેસ્ટ અને જેલ વિભાગમાં 1679 જગ્યાઓ પર ભરતી શરૂ। અમેરિકા ઇઝરાયેલ હુમલા બાદ ઈરાને બદલો લીધો હોવાથી દુબઈ એરપોર્ટ બંધ, બુર્જ ખલીફા ખાલી કરાવ્યું। નોટો બદલવાના બહાને 5 બેંકો સાથે છેતરપિંડી, કેશિયરને છેતરીને ઈસમોએ પૈસા ચોરી લીધા।
ચીન બાંગ્લાદેશની હવે ખેર નથી, જાપાન ખોલશે ભારતીય નોર્થ ઈસ્ટ માટે દરિયાઈ રસ્તો, વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત. સુરતના ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, 1980 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ પર રોક. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું, ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચ્યું. ઉપલ ઇટાલિયાએ કહ્યું, હવે તો વિધાનસભામાં પણ સરકારે યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે. મુંબઈના મલાડમાં ફળો પર ઝેરી દવા લગાવતા ફેરિયાઓ ઝડપાયા, લોકોમાં ભારે રોષ, આરોગ્ય પણ ખતરામાં. ભુવાએ ધૂણતા ધૂણતા ઠાકોર સમાજને ડીજે મુદ્દે આપ્યું સમર્થન, ગેનીબેન ઠાકોરને ફેંક્યો પડકાર. સેમીફાઇનલથી એક ડગલું દૂર છે ભારત, સુપર 8માં ઝિમ્બાબ્વેને કસડી નાખ્યું, હાર્દિક પંડ્યા જીતનો હીરો બન્યો. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મોટી રાહત, લીકર પોલિસી કેસમાં નિર્દોષ જાહેર. કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું વિસ્ફોટક નિવેદન, કહ્યું, હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ બધાને ખબર પડી જશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કેસમાં પીડિત બાળકો પર જાતીય સતામણીની પુષ્ટિ થઈ. હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર, હવે ફ્લાઇટ ટિકિટ કેન્સલ પર નહીં લાગે ચાર્જ, ડીજીસીએ જાહેર કર્યા નવા નિયમો. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ પર આભ ફાટ્યું, પિતા ખાનસન સિંહનું લીવર કેન્સરના કારણે નિધન, હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ. લોનમાં ગેરંટેડ બનતા પહેલા સેતી જજો, સુપ્રીમ કોર્ટના નવા નિયમ મુજબ તમારી સંપત્તિ થઈ શકે છે જપ્ત. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની એન્ટ્રી, 55 સૈનિકોના મોત બાદ રિયાધની શરણમાં શાહબાજ સરકાર. કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી, હવે અગ્નિવીરોને નિવૃત્ત થતા જ રેલવેમાં મળશે નોકરીની તક. 1 એપ્રિલથી બદલાશે SRAના નિયમો, હવે સગા સંબંધીઓને ભાડું ચૂકવતી વખતે ભાડુઆતે મકાન માલિક સાથેના સંબંધો જાહેર કરવા પડશે. રાજકોટની શાળાઓ બાદ હવે સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતા કૂતરાની ગણતરી કરવાનો કમિશનરનો આદેશ. કોલકાતામાં જોરદાર ભૂકંપ, ગગનચુંબી ઇમારતો ધ્રુજી ઉઠી, જીવ બચાવવા લોકો ઓફિસો ખાલી કરીને રસ્તા પર ઉતરી આવ્યા. ગુજરાતમાં બેવડી ઋતુનો માર, ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચશે તો આંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર થતા કાઢ્યું સરઘસ, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સામે સાધ્યું નિશાન. કચ્છમાં હિન્દુ વિદ્યાર્થીઓ પાસે મુસ્લિમ વિદ્યાર્થીઓએ પઢાવી નમાજ, વિવાદ વકરતા કરાયા તપાસના આદેશ. રાજ્યની મહાનગરપાલિકાઓમાં બનાવવામાં આવશે થીમ આધારિત નમો ગૌરવ પાર્ક, બાળકોથી લઈને વડીલો માટે હશે ખાસ સુવિધાઓ. ખેડા જિલ્લામાં 1 નહીં 2 નહીં 3 નહીં પૂરા 25 ગામના ભૂગર્ભ જળ પ્રદૂષિત, રાજ્યપાલે વિધાનસભામાં વ્યક્ત કરી ચિંતા. જયેશ રાદડિયાના ગઢમાં લાઇબ્રેરી ખંડેર, પુસ્તકો ઉધઈ ખાઈ ગઈ અને અંદરથી મળ્યા ગંજી પત્તા. વડોદરા મેડિકલ કોલેજમાં વાઇસ ડીન પર અડપલાના આક્ષેપો, વિદ્યાર્થીનીઓએ કહ્યું, હાથ પકડીને શરીર સાથે ઘસાવ્યા, પદ પરથી હટાવ્યા. દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની તૈયારીઓ, કાળિયા ઠાકોર સંઘ હોળી રમવા ઉમટ્યું, પદયાત્રીઓનું ઘોડાપુર. ગુજરાત હાઈ એલર્ટ પર, સુરત, જૂનાગઢ સહિતના રાજ્યની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં ફરી ચૂંટણી કરાવો, ભાજપને 10+ સીટો મળશે તો રાજકારણ છોડી દઈશ. સોનામાં સરકારે ખેલ્યો મોટો દાવ, બિગ મની પ્લેયર્સની ટેક્સ ફ્રી રમત હવે પૂરી, મધ્યમ વર્ગને મળશે રાહત. મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની વરણીને લઈને નારાજ, સુવાળિયા કોળી સમાજના આગેવાનોની બેઠક મળી. ખેડૂતોને સૌથી મોટી સોગાદ, સીએમ વિષ્ણુદેવ સાંઈએ કરી મોટી જાહેરાત, 10,000 કરોડ રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. ગુજરાતમાં દારૂબંધી પર મહાભારત, વિધાનસભામાં મંત્રી મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચે બરોબરની જામી.